હેલો, હું છું વિજય મુલસાણિયા અને આ વિડીયોમાં આપણે જોઈશું કે બારકોડ પ્રિન્ટ કરવા હોય તો પેકેટના બારકોડ જે છે એ આપણે કેવી રીતે પ્રિન્ટ કરી શકીએ. તો એના માટેના બે રસ્તા છે. પહેલું એક એવું કે તમે સ્ટોક સર્ચના પેજ પર આવો અને તમારે જે બી સ્ટોનના બારકોડ પ્રિન્ટ કરવા છે, બરાબર, એ સ્ટોનને આપણે સિલેક્ટ કરો. જેમ કે હું અહીંયા આ સ્ટોન લઉં છું, એક આ સ્ટોન લઉં છું અને બીજો કોઈ જો સ્ટોન આપણને લાગતો હોય તો કે માનો કે એક આ સ્ટોન લઉં છું, આવી રીતે. તો આ 3 સ્ટોન મેં જે સિલેક્ટ કર્યા ને એટલે તરત અહીંયા આવ્યું પ્રિન્ટ સ્ટીકર્સ 3. આની ઉપર જેવું તમે ક્લિક કરશો ને અહીંયા તો આ મેનુ ખુલશે. આ મેનુની અંદર તમારે જે સ્ટીકર ઉપર જે પ્રિન્ટ કરવું છે ને એના માટેના ઓપ્શન આપ્યા છે કે શું પ્રિન્ટ કરવું છે ને શું નથી કરવું. તો એના માટે મેં આટલા ઓપ્શન્સ લીધા છે. પાર્ટી કોડ છે, ઇનવોઇસ નંબર છે, ઇનવર્ડ ડેટ છે, લોટ નંબર, પેકેટ નંબર છે, ઇનવર્ડનું વેઇટ છે, એક્સપેક્ટેડ વેઇટ છે, પોલિશ છે, સિમેટ્રી છે, કલર છે, ક્લારિટી છે, શેપ છે, ફ્લોરોસન્સ છે અને ફેન્સી ઇન્ટેન્સિટી છે. આટલી વસ્તુ આપણે પેકેટ ઉપર પ્રિન્ટ કરી શકીએ છીએ. એમાં અહીંયા એસેન્શિયલ ફિલ્ડ ઓનલી જે છે ને એની ઉપર જેવું તમે ક્લિક કરશો ને તો આટલા બંધ થઈ જશે. એટલે કેટલા વધશે અહીંયા કે ભાઈ પાર્ટી કોડ, ઇનવર્ડ ડેટ, લોટ, પેકેટ નંબર, એક્સપેક્ટેડ વેઇટ, કલર, ક્લારિટી ને શેપ, આટલા. પણ આપણે જો બધા જ પ્રિન્ટ કરવા હોય તો અહીંયા બધા, અને તમારે એમાંથી સ્પેસિફિકલી કોઈ પ્રિન્ટ ના કરવું હોય, માનો કે ફેન્સી ઇન્ટેન્સિટી પ્રિન્ટ નથી કરવું, બરાબર, ઇનવર્ડની ડેટ પ્રિન્ટ નથી કરવી અહીંયા, તો એને પણ બંધ કરીને તમે પ્રિન્ટ સ્ટીકર્સ પર ક્લિક કરી શકો છો. અહીંયા હું ઓલ ફિલ્ડ રાખું છું અને પ્રિન્ટ સ્ટીકર્સ કરું છું. જેવું પ્રિન્ટ સ્ટીકર કરીએ ને તો આપણે જે 3 સિલેક્ટ કરેલા હતા ને એ ત્રણેય જે સ્ટોન છે ને એના સ્ટીકર અહીંયા પીડીએફમાં આવી ગયા છે. હવે તમારે સીધું અહીંયા પ્રિન્ટ આઇકોન ઉપર ક્લિક કરીને પ્રિન્ટ કાઢી લેવાની. બીજી જગ્યા એવી છે કે જ્યાંથી આપણે ઇનવર્ડ લીધા પછી આખા ઇનવર્ડના બધા જ પેકેટની જો પ્રિન્ટ કાઢવી હોય તો તમારે શું કરવાનું, અહીંયા જવાનું, ઇનવર્ડ લિસ્ટ ઉપર જવાનું. ઇનવર્ડ લિસ્ટ ઉપર જશો ને એટલે આપણે જેટલી સિસ્ટમમાં ઇનવર્ડ લીધા છે ને એનું લિસ્ટ દેખાશે. એ ઇનવર્ડમાં કેટલા પેકેટ હતા એ આપણને દેખાય. માનો કે આ ઇનવર્ડ હતું એમાં 48 પેકેટ હતા અહીંયા, તો અહીંયા વ્યૂ ઉપર આપણે જવાનું. અહીંયા તો એ 48 પેકેટ્સ અહીંયા આપણને દેખાઈ ગયા. પૂરી ઇનવર્ડ જે આખી હતી એ અહીંયા આપણે એક ઓપ્શન આપ્યો છે પ્રિન્ટ સ્ટીકર્સનો. એની ઉપર જેવું આપણે ક્લિક કરશું ને તો 48 સ્ટીકર છે ને એની પ્રિન્ટ નીકળી આવશે. જો હું અહીંયા પ્રિન્ટ બટન ક્લિક કરું છું અહીંયા તો જો આ 48 પેજ છે ને એ 48 સ્ટીકર જે છે અને ઝૂમ કરી દઈએ તો એ અહીંયા આવી ગયા છે. તો આવી રીતે છે ને તમે સ્ટીકર પ્રિન્ટ કરી શકો છો. સ્ટીકર પ્રિન્ટ કરવાના આપણી પાસે આ બે રસ્તા છે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.